રાષ્ટ્રના ઉત્થાન માટે ગણાવી નિર્ણાયક. પ્રધાનમંત્રીને ભારત પ્રથમની ભાવના ધરાવતા નેતા ગણાવ્યા. હરિદ્વાર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા યોગ ગુરુ રામદેવે કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને વહીવટી પ્રક્રિયાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલી બનાવવામાં આવેલી પ્રત્યેક નીતિ પાછળ રાષ્ટ્રનું કલ્યાણ અને અર્થતંત્રની પ્રગતિનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રામદેવના મતે પ્રધાનમંત્રી એક એવા રાજકીય નેતા છે જેમના માટે ભારત હંમેશા પ્રથમ સ્થાને રહ્યું છે, જે તેમના પ્રત્યેક નિર્ણય અને કાર્યમાં સ્પષ્ટપણે પ્રતીત થાય છે. રાષ્ટ્રીય વિશ્લેષકો આ નિવેદનને વર્તમાન સરકારની રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસલક્ષી અભિગમ સાથે જોડીને જોઈ રહ્યા છે. યોગ ગુરુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે લાંબા ગાળાના આયોજન અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનું પરિણામ છે. ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે લેવામાં આવેલા નિર્ણયોએ છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડ્યા છે, જેનાથી વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થયો છે. प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी की नीयत, नीतियाँ और नेतृत्व इस राष्ट्र के मंगल के लिए है और वे एक ऐसे राजनीतिक पुरुष हैं जिनके लिए भारत सर्वोपरि है. तो ऐसे व्यक्तित्व का होना वह आप में भारतीय जो राजनीतिक एक लोकतांत्रिक व्यवस्था है उसके लिए शुभ है और उनके नेतृत्व में देश में बहुत प्रकार के विकास के आयाम चल रहे हैं. सनातन का भी वो गौरव बढ़ा रहे हैं और राष्ट्र को भी सभी दिशाओं से आगे बढ़ा करके विकसित भारत बनाने के लिए प्रतिबद्ध हैं. तो हमारी तो उनके साथ सदा से शुभकामनाएं रही.